જય માતાજી, જય સોમનાથ ને બધાને મારા હર હર મહાદેવ। તો હું આપણો ભાદરકા ધીરો મિત્રો તો જોઈ લો, સંસાર રૂપી ભવસાગર રંગોળી કેટલી સરસ મજાની સુંદર અને મસ્ત મજાની બનાવી છે। અને એના જ પછી તમને સીધું લાઇટ ડેકોરેશનની વાત કરું તો લાઇટ ડેકોરેશન કેટલું ગોળ ફરે છે, સુંદર મજાનું કપ છે, ઉપર કુંજા છે અને એક સગડોળ જેવી વસ્તુમાં ગોઠવેલું છે। તો તમે બધા મિત્રો જોઈ શકો છો। અને પાછી આવી ગઈ રંગોળી, તો રંગોળી કેટલી બેસ્ટ અને મસ્ત મજાની છે। તમને એમ થાય કે નહીં રંગોળી છે એમ। સુસ્વાગતમ લખેલું હતું અને આ છે બહારનું આખું ગેટ। અને ગેટમાં આપણે અંદરથી હાલીને આવીએ અને બહારથી મેં તમને થોડો એવો ગેટ બતાવી દીધો છે। અને જોઈ લો, આ પાર્થભાઈ સોલંકી આપણા, અને અમે બે હતા હાયરે। તો ક્યાંનું છે શું છે તો હું તમને એ પણ વાત કરું કે આવો બધો પ્રોગ્રામ શારદા ગ્રામમાં હતો। આપણે શારદા ગ્રામ એટલે શારદા બાગથી જ ઓળખાય છે, શારદા ગ્રામ માંગરોળ રોડ ઉપર। અને આ કાર્યક્રમની વાત કરીએ તો આમાં મિત્રો જો હું હાલીને આવું છું અને આ ગેટ છે। અને કાર્યક્રમની વાત કરીએ તો મિત્રો કાર્યક્રમમાં એવું હતું કે પેલા તો એક દિવસ આગળ અમારા ગામમાં આરેણા, અમારું ગામ એટલે આરેણા, બધાને મીઠાઈ આપી અને બહુ સરસ મજાની સુંદર મજાની ગામમાં ઘરો ઘરે મીઠાઈ આપી છે। જો પાછી રંગોળી આવી ગઈ, તમને બતાવું છું સંસાર રૂપી ભવસાગર। તો કેટલા તો એમાં હાંડિયા હતા, કેટલી નિશાળોમાં બધી બાળકોને થેલાથી લઈ અને પાટી બોલપેન કાંઈ પુસ્તક એવી કીટો પણ આપી। અને બહુ જય જીતેન્દ્ર લખેલું છે રંગોળીમાં, ઘણું બધું લખેલું છે અને મસ્ત મજાનો આખો કાર્યક્રમ છે આ। તો કાર્યક્રમનો હું વિડીયો મૂકવાનો છે। તો મિત્રો હું આપણો ભાદરકા ધીરું, અને જો આ બીજું લાઇટિંગ છે એ પણ સગડોળમાં ફરે છે, કપમાં દીવા બળે છે લાઇટિંગથી। સ્વાગતમ, મસ્ત મજાની રંગોળી અને કેટલા બધી લોકો જોવા આવ્યા છે। ગેટની અંદરથી જાય તો બીજો ગેટ આવે, ત્યાં ભગવાનનું સાનિધ્ય છે અને એ સાનિધ્યમાં કેટલા બધી લોકો એમાં મસ્ત મજાના ભગવાનના ગીત વાગે છે અને રમે છે, નાચે છે અને ભગવાનની ભક્તિ કરે છે। અને આ બધું બહારનું છે, અંદર આપણે જઈને વિડીયો બનાવી શકીએ તેમ નથી। બહારનું લાઇટ ડેકોરેશન છે અને હું તમને એ બતાવવા માગું છે ને, મસ્ત મજાનું, કેવું સુંદર મજાનું, સરસ મજાનું છે। લોકો બધી માલ પણ અવર અવર લઈ જતા હોય આ બાજુથી આ બાજુ। અને જો અહીંયા અંદર સેટ જો આ ગેટમાંથી દેખાય, અહીંયા આપણે વિડીયો બનાવવા જવાય નહીં। પ્રેમ સૂરી પ્રવસન ખંડ છે એવું લખેલું, ત્યાં ગેટથી હું અંદર દર્શન કરી આવ્યો પણ વિડીયો બને એમ નહોતો। અને આ બધી ઝાડમાં ને બધી લાઇટ ડેકોરેશન, મંડપ ડેકોરેશન બધું ગોઠવેલું છે સરસ મજાની। કેટલી બધી પણ ગાડીઓ પણ છે હારે, કેટલા બધી માણસો છે, બધીના ભોજન ભજન અને સુવાના બધી સર્વ સામગ્રી હારે લઈને જ આ લોકો નીકળ્યા છે। અને આપણે આ પાર્થભાઈ સોલંકી ફોન કરે છે। આવું બધું આમ સરસ મજાનું એમ કહેવાય કે કેટલા બધી સાંઢિયા ગાડી છે, એમાં બધી માલ સામાન પહેર્યો, સરસ મજાનો હાથી છે, આ સરસ મજાનું લાઇટ ફિટિંગ છે ને હું આપણો ભાદરકા ધીરો આ ઊભો છું, ફોનમાં જોઉં છું। અને જો હું આવું છું ગેટમાંથી હાલીને, તો મિત્રો મારા વિડીયો યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો। અને ફરી આવા નવા વિડીયો જોવા માટે મારા ઇન્સ્ટામાં, ફેસબુકમાં, યુટ્યુબમાં બધીમાં મને સાથ અને સહકાર આવો ને આવો કાયમી આપતા રહેજો મિત્રો। તો હું આપણો ભાદરકા ધીરું, અને જોઈ શકો છો તમે આખું આ
કાર્યક્રમ આપણે ગયા હતા, ખાલી ફરવા ગયા હતા ને દોસ્તારો કાંઈ સરસ મજાનો કાર્યક્રમ છે તો હું કાલો જાય તો આખું મંડપ સર્વિસનો કાર્યક્રમ છે, લાઇટ ડેકોરેશન છે, રંગોળી છે. તો જય માતાજી, જય સોમનાથ ને હર હર મહાદેવ બધાને.